ભક્તિ મે તો હનુમાન દેવી રાધાયા મારા રસાના દીદા મારે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશે ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર તમારું બધીનું મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે જાય છે હનુમાનગઢ, હનુમાન દાદાના દર્શન કરવા, અને આજે વાર છે શનિવાર. તો મિત્રો બધા વ્લોગમાં બના રહેજો, તમને પણ દર્શન કરાવી. મિત્રો આપણા વનિતાબેન છે ને જમરૂખ છોરે છે, મોટા મોટા જમરૂખ છે જો અહીંયા. મિત્રો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. મિત્રો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલ છે હનુમાનગાળા મંદિર. અહીંયા સુધી પહોંચવાનો રસ્તો જિંદગીભર યાદ રહે એવો પ્રાકૃતિક છે. હનુમાનગાળા આશ્રમે પહોંચ્યા બાદ પગપાળા જંગલની અંદર ટ્રેકિંગ કરી મંદિરે જવાનું હોય છે. કહેવાય છે કે આ જ જગ્યાએ હનુમાનજીએ મહાબલી ભીમનું અભિમાન ભાંગી અને પાંડવોને દર્શન આપ્યા હતા. આ જગ્યા અંદાજે 5000 વર્ષ જૂની હોવાનું મનાય છે. અહીંયા તમે પ્રકૃતિને ખૂબ જ નજીકથી અનુભવી શકો છો. મિત્રો ફાઇનલી આપણે હનુમાનગાળા પહોંચી ગયા છે. અત્યારના વરસાદના કારણે છે ને રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે. તો બધા લોકો અહીંયા બાઇક મૂકીને અંદર દર્શન કરવા જાય છે. તો બધા બ્લોગમાં બના રહેજો, તમને પણ દર્શન કરાવું. આપણે તો પહેલી વાર આવ્યો છે, આપણું અહીં સપનું હતું તો આજે સાકર થઈ ગયું છે. પણ આપણે મારી જોડે 2 ફ્રેન્ડ છે સાથે. મિત્રો આપણે પણ બાઇક મૂકી દીધી છે અને આપણે નાસ્તો લઈ લીધો છે. આપણા વનિતાબેન છે, ચાલતા ચાલતા જાય છે. બહુ પીછળ છે જો મારી. શનિવાર છે તો ભીડ પણ બહુ બધી છે, બધીની બાઇક છે. મિત્રો અહીંયા પ્લાસ્ટિક લઈ જવાની બિલકુલ મનાય છે અને આપણે જાય છે ચાલતા ચાલતા. ઓલા દાદી મને એ લોકો જાય છે જો. તો જા બેન ને ઉતાર ગાવ ગાવ ને હાલો બધા. ભક્તિ મે તો હનુમાન દેવી રાધાયા મારા રસાના દીદા મારે વાલે. એને બડા ભગવાન રાધાયા મારા રસાના દીદા મારે વાલે. એને મળ્યા ભગવાન. નથી કરી ભક્તિ મે તો મીરાબાઈ જેવી છે રમાડા. મિત્રો મસ્ત મજાના દાદી ગીત ગાય છે હનુમાન દાદાના, તો તમે લોકો પણ સાંભળો જરૂર. દાદી ક્યાંના છે તો ખબર નથી. મિત્રો કિલોમીટર જેટલો રસ્તો ચાલવાનો છે. રસ્તો બેસ્ટ છે પણ શ્વાસ લેવાનો પ્રોબ્લેમ થશે. કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. એવું કઈ ચાલ્યા કરે. ને આપણે ફાઇનલી હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. જો આવી રીતે ખીણો છે. મિત્રો હનુમાનજીના પરચાની વાત કરીએ તો કહેવાય છે કે એક ભેખાડ ઉપર ઢોર ચરાવતા એક માલધારીની ભેંસ ભેખાડ ઉપરથી નીચે પડે છે. ત્યારે માલધારી જ્યારે ઊંચી ભેખાડથી નીચે ઉતરીને જોવે છે ત્યારે તેના આશ્ચર્યનો પાર રહેતો નથી, કેમ કે આટલા ઊંચેથી પડ્યા છતાં એ ભેંસને કંઈ જ થયું નહોતું. અને આ દાદાના ચમત્કારની વાત ચારે બાજુ પ્રચલિત છે. તો બોલો જય હનુમાન દાદા. મિત્રો મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ છીએ ઘર તરફ. એનું લોકેશન જોવું. મિત્રો ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. એટલું લોકેશન મસ્ત છે ને, તમે લોકો પણ ક્યારેક જરૂર આવજો. પણ દાદાનો હુકમ હોય ને તો જ અહીંયા લોકો આવી શકે.
કાગળ જંગલ મિત્રો મસ્ત મજાના એન્જોય કરતા કરતા જાય છે. આપણા વનિતાબેન છે ને પાણીની થોડીક મોજ માણી રહ્યા છે. આપણે તો બૂટ પહેર્યા છે એટલે કંઈ જાતા નથી. એટલે ભીના થઈ ગયા એટલે કંઈ મજા ન આવે. ને કમેન્ટ સેક્શનમાં જઈને મને તો લખવાનું ભૂલતા નહીં. આપણે જઈએ છીએ હવે ઘરે. એ તો ભગવાન કેવાનો અવતાર આપે આપણે થોડી ખબર છે. સારા કરમ કર્યા હોય તો સારું આપે. હા એક જ વાર મળે બાપુ. એમ છે 84 લાખ વર્ષ પછી મળે આવતા કેરી ને આરી જાત્રા અમરનાથ યાત્રા ઈ મારા ઘરની બહાર ઘરથી કોલા 2-3 ઘર વટ્ટા છે એની એન બાઈ છે તો વઈ ગયું છે દીકરા છે ઈ છે છોકરાઓ તો છે મને ઓળખે છે બધા છે આવજો કાલે. મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધીને જય દ્વારકાધીશ, જય માતાજી, જય હનુમાન દાદા. બાય બાય.